सातमो समास छे द्विगु समास। जो एकदम सहेलामां सहेलो आ समास, खास ध्यान आपजो। द्विगु समास बीजा समास न आवड़ता होय ने तो पण द्विगु समास आवड़ी जाय, कारण के द्वंद्व अने द्विगु एकदम सहेलामां सहेला आ समासना प्रकार छे। हवे जो द्विगु समास कोने कहेवाय? तो के जे समासनुं प्रथम पद संख्यावाचक विशेषण होय। जो आपणे कर्मधारय समासनो अभ्यास करी गया, बहुव्रीहिनो पण करी गया, तेमां बंनेमां शुं संबंध हतो? तो के विशेषण विशेष्यनो। अने तमने ख्याल ज छे विशेषण कोने कहेवाय। परंतु અહીં દ્વિગુ સમાસમાં શું હોય? तो के प्रथम पद संख्यावाचक विशेषण होय। चालो સૌપ્રથમ આપણે તેમની વ્યાખ્યા જોઈ લઈએ, બરોબર? एकदम સહેલો આ સમાસ, જે સમાસનું प्रथम पद अथवा पूर्व पद, बरोबर, तमे जे कहो ते प्रथम पद संख्यावाचक विशेषण होय। तेने द्विगु समास कहे छे। तेने द्विगु समास कहे छे। व्याख्या समझे कि बधाने ख्याल आवी गयो ने? एकदम सरळ छे। जे समासनुं प्रथम पद संख्यावाचक विशेषण होय तेमने शुं कहेवाय? द्विगु समास, बरोबर। अने आ समास जो एक पद प्रधान समास छे, कारण के आपने ख्याल छे આગળનું પદ કેવું હોય? तो के संख्यावाचक विशेषण। एक पद प्रधान समास छे। ત્યારબાદ ખાસ તમારે એ ध्यान રાખવાનું છે કે સંખ્યાવાચક વિશેષણ જે હોય ને એ સંખ્યા એક કરતા વધુ હોવી જોઈએ, બરોબર। સમૂહનો અર્થ દર્શાવતું હોવું જોઈએ, સમૂહનો ભાવ દર્શાવતી હોવી જોઈએ, તે દ્વિગુ સમાસ કહેવાય, બરોબર। તો તે અહીં નોંધ કરી જાય આપણે, સમૂહનો ભાવ દર્શાવે, સમૂહનો ભાવ दर्शावे। खास याद राखजो, बरोबर। एक करता વધુ સંખ્યા હોવી જોઈએ અને એ સંખ્યાનો સમૂહ થવો જોઈએ। અહીં જો આપણે નોંધ કરી છે સમૂહનો ભાવ દર્શાવે તે સમાસને શું કહેવાય? દ્વિગુ સમાસ। ખ્યાલ આવી ગયો ને? એક પદ પ્રધાન સમાસ છે, જે સમાસનું પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય તેમને દ્વિગુ સમાસ કહેવાય, બરોબર। એકદમ સહેલામાં સહેલો આ સમાસ। જો હવે આપણે તેમના ઉદાહરણ જોઈએ જેથી તમને ખ્યાલ આવે। દાખલા તરીકે पंचतंत्र, पंचतंत्र। बीजू उदाहरण જોઈએ नवरंग। जो હવે તેમનો વિગ્રહ કરી એટલે તમને સમજાય। पंचतंत्र व्याख्या શું છે? કે જે સમાસનું પ્રથમ પદ શું હોય? તો કે સંખ્યાવાચક વિશેષણ। જો પાછળ તંત્ર આગળ જે વિશેષણ પ્રયોજાયું છે તે શું છે? તો કે પંચ, એટલે કે શું દર્શાવે છે? તો કે સંખ્યા। અને જો એક કરતા વધુ છે, ખ્યાલ આવ્યો ને? જો અડધી હોય, પોણી હોય, દોઢ હોય, આવું બધું દ્વિગુ સમાસમાં આવશે નહીં। પૂર્ણ સંખ્યા હોવી જોઈએ અને એક કરતા વધુ હોવી જોઈએ, જે સંખ્યાનો સમૂહ થઈ શકે તે જ રીતના તેમનો વિગ્રહ કરવાનો છે। એટલે જો હમણાં આપણે આનો વિગ્રહ કરીએ એટલે તમને ખ્યાલ આવી જશે। पंचतंत्र એટલે શું થયું? તો આગળ સંખ્યાવાચક વિશેષણ છે 5, બરોબર। पंच એટલે કેટલા થાય? 5। 5 તંત્રનો સમૂહ। જો આવી રીતના તેમનો વિગ્રહ થશે 5।
પાંચ તંત્રનો સમૂહ એટલે શું થયું? પંચતંત્ર. ખ્યાલ આવ્યો? કેવી રીતના દર્શાવવાનું છે? સમૂહનો ઉપયોગ તમારે કરવાનો છે વિગ્રહની અંદર. અહીં આપણે કહ્યું જ છે, બરોબર? પાંચ તંત્રનો સમૂહ. ત્યારબાદ જુઓ નવરંગ, બીજું ઉદાહરણ. તો તેમાં કેવી રીતના વિગ્રહ થશે? હવે તો આવડી ગયું હશે, સમજાઈ ગયું હશે, કારણ કે એકદમ સહેલું છે, બરોબર? આગળ તમને સંખ્યાવાચક વિશેષણ જોવું એટલે આંખો વીંચીને શું મૂકી દેવાનું છે? તો કે દ્વિગુ સમાસ, બરોબર? પણ ખ્યાલ રાખવાનું છે આ નવમાં. હમણાં હું તમને કહું, પેલા આપણે વિગ્રહ કરી લઈએ. નવરંગ એટલે તો કે નવ એ સંખ્યા દર્શાવે છે, તો કે હા, બરોબર. પાછળ શું છે? તો કે રંગ. તો નવ રંગનો સમૂહ. તેવી રીતના વિગ્રહ થશે. નવ રંગનો સમૂહ. પાંચ તંત્રનો સમૂહ, નવ રંગનો સમૂહ. તો ખ્યાલ આવી ગયો બધાને? સમજાઈ ગયું ને? દ્વિગુ સમાસ કેવી રીતના હોય? તો કે તેનું પ્રથમ પદ છે એ સંખ્યાવાચક વિશેષણ હોય અને ત્યારબાદ સમૂહનો ભાવ દર્શાવે, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. સમજાઈ ગયું? હવે જુઓ, અહીં મેં તમને હમણાં કહ્યું નવ રંગ, એ નવ છે ને એ સંખ્યા તરીકે હોવું જોઈએ. પેલા શબ્દને સમજી લેજો, અર્થને તપાસી લેજો. જો દાખલા તરીકે એવી રીતના આપ્યું હોય કે નવ ભારત. જો હવે અહીં આપણે એમનો વિગ્રહ કરો, ભાગ કરો એટલે ખ્યાલ આવશે. ભારત પણ કેટલા? તો કે 9. તો હોય એ શક્ય છે? તો આપણને ખ્યાલ આવી જાય કે આ ખોટું છે. તો 9 છે એ અહીં સંખ્યા દર્શાવતી નથી. સમજાણું ને? ક્યાંક 9 જોઈ અને સીધે સીધું તમે દ્વિગુ સમાસ ટીક ન કરી દેતા, દ્વિગુ સમાસનો જવાબ ન લખી નાખતા, નહીતર તમારો માર્ક્સ જશે, બરોબર? ખોટું પડશે. આવડતું હશે ને તોય તમે માર્ક્સ ગુમાવશો. એટલે ખાસ ધ્યાન રાખવું. જો આવા શબ્દો ને એ બધાને ખાસ તપાસજો. નવ ભારત, નવ નિર્માણ, આ નવ આવે ને ત્યાં ખાસ ધ્યાન રાખવાનું છે. એ સંખ્યા દર્શાવે છે કે નહીં તે જોવાનું છે. જુઓ, નવ રંગ એટલે પાછળ શું છે? તો કે રંગ. તો કે નવ રંગનો સમૂહ. અહીં નવ ભારતનો સમૂહ ખોટું થાય. નવ નિર્માણનો સમૂહ ખોટું થાય. તો અહીં આ શું દર્શાવે છે? તો કે વિશેષણ, બરોબર? તો અહીં નવું ભારત, નવ ભારત એટલે શું થશે? તો કે નવું ભારત એટલે સમાસ કયો થઈ જાય? તો કે કર્મધારય સમાસ, બરોબર? નવ નિર્માણ એટલે નવું નિર્માણ. તો ખાસ ધ્યાન રાખવાનું છે આ નવ જ્યાં આવે ને ત્યાં. રેડી? ખ્યાલ આવી ગયો? સમજાઈ ગયું? આવી રીતના તમારે પૂર્ણ સંખ્યા અને સમૂહમાં તેનો વિગ્રહ દર્શાવવાનો છે. અધૂરી સંખ્યા કોઈ પણ હોય તે દ્વિગુ સમાસ કહેવાશે નહીં. આ એક મગજમાં બેસાડી લેજો. અને આ દ્વિગુ સમાસ અહીં પૂર્ણ. વ્યાખ્યા યાદ રાખવાની છે. એ સિવાય એક સમૂહનો ભાવ દર્શાવે, એક પદ પ્રધાન સમાસ છે અને આગળનું પદ શું હોય? તો કે સંખ્યાવાચક વિશેષણ. ચાલો આની સૌપ્રથમ નોંધ કરી લ્યો, ત્યારબાદ આપણે તેમના વધુ ઉદાહરણ જોઈએ જેથી તમને સમજે. અને આ 9 છે ને એ ખાસ યાદ રાખજો. 9 એ સંખ્યાના અર્થમાં આવે ને તો જ આપણે શું કહેવાનું છે? દ્વિગુ સમાસ. નહીતર એ કોઈ બીજો સમાસ થતો હશે. રેડી? ચાલો નોંધ કરી લો.
ચાલો, લખી ગયું બધાને, નોંધ થઈ ગઈ. ખાસ વ્યાખ્યા યાદ રાખજો અને આ સમૂહનો ભાવ દર્શાવે એ આપણને ખબર હોવી જોઈએ, બરોબર. વિગ્રહ કેવી રીતના કરવાનો છે આટલું આવડતું હોય ને ખાલી સંખ્યાવાચક વિશેષણ ઓળખતા આવડતું હોય એટલે દ્વિગુ સમાસ આવડી જાય. હવે જુઓ, તેને આપણે વધુ ઉદાહરણ જોઈએ. એકદમ સહેલામાં સહેલો આ સમાસ. જો પ્રથમ ઉદાહરણ છે ત્રિભુવન. સાથે સાથે લખતા જજો અને વિગ્રહ કરવાનો પણ પ્રયત્ન કરવાનો છે. જેવો થાય એવો તમારે જવાબ લખવાનો છે, બરોબર. ત્રિભુવન, ત્યારબાદ અષ્ટ દિશા. અષ્ટ દિશા, અષ્ટ દિશા. ત્યારબાદ જુઓ દ્વિદલ. દ્વિદલ, પંચાંગ, ષડરસ, પંચવટી, નવરાત્રી, ઘણાને આ વર્ષે મજા નહીં આવી હોય કારણ કે કોરોનાને લીધે મોટા ભાગના તહેવારો બધા બંધ રહ્યા છે, એટલે કઈ વાંધો નહીં, આવતી વખતે, બરોબર. પરંતુ અત્યારે ખાસ અહીં ધ્યાન રાખજો. રેડી? ત્યારબાદ જુઓ નવરાત્રી જોયું. નવરસ, અને અંતિમ જોઈએ ચોમાસું. ત્રિભુવન, અષ્ટદિશા, દ્વિદલ, પંચાંગ, ષડરસ, પંચવટી, નવરાત્રી, નવરંગ, નવરસ અને ચોમાસું, બરોબર. નવરંગનું આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા છે એટલે તમને ખ્યાલ જ છે. અહીં નવરસ દર્શાવ્યું છે. ચાલો સૌ પ્રથમ નોંધ કરી લો, ત્યારબાદ આપણે તેમના જવાબ જોઈ લઈએ. ચાલો, હવે બધાને લખાઈ ગયો છે અને વિગ્રહ પણ થઈ ગયો છે, બરોબર. અને હજુ જો ન થયો હોય તો જેવો થાય તેવો વિગ્રહ તમારે જાતે પહેલા કરવાનો છે. હજુ આપણે પ્રથમ જે ત્રિભુવન લખ્યું તેમનો ઉત્તર જોઈએ. અહીં જુઓ ભુવન પણ કેટલા, તો કે ત્રી આગળ શું દર્શાવે છે, તો કે સંખ્યા. એટલે પ્રથમ પદ કેવું છે, તો કે સંખ્યાવાચક વિશેષણ. અને સંખ્યાવાચક વિશેષણ હોય એટલે સમાસ કેવો થતો હોય, તો કે દ્વિગુ, બરોબર. તો જુઓ ત્રિભુવન એટલે ત્રણ ભુવનનો સમૂહ. આવી રીતના તમારે તેમનો વિગ્રહ કરવાનો છે. ત્રિ એટલે કેટલા થશે, તો કે ત્રણ. ત્રણ શું છે, તો કે ભુવન. તો ત્રણ ભુવનનો સમૂહ. જો વિભક્તિનું પદ તો આવશે એટલે એ તો તમને ખ્યાલ જ છે. ત્રિભુવન એટલે ત્રણ ભુવનનો સમૂહ. જેને આ પ્રમાણે વિગ્રહ કર્યો હોય તે બધાનું
સાચું. અને મોટા ભાગના વિદ્યાર્થીથી વિગ્રહ થઈ જ ગયો હશે, કારણ કે એકદમ સરળ છે. જુઓ, ત્યારબાદ અષ્ટ દિશા, બીજો સમાસ અષ્ટ દિશા. તમારે આગળ જોવાનું છે, પાછળ શું આપ્યું હોય તો કે નામ, સંજ્ઞા. બરોબર, એ તો આપણને ખ્યાલ જ છે. પ્રથમ આપણે શું જોવાનું છે તો કે પ્રથમ પદ છે એ સંખ્યાવાચક વિશેષણ છે કે નહીં. સંખ્યાવાચક વિશેષણ હોય એટલે તપાસી લેવાનું આખા પદને કે સંખ્યા જ દર્શાવે છે ને. હમણાં આપણે જેમ નવ ભારત અને નવ નિર્માણ ને જોયું એવી રીતના નવના અર્થમાં નથી ને, એ ખાસ જોવાનું. એવી રીતના બીજી કોઈ સંખ્યા હોય અને બીજા અર્થમાં હોય તો જોઈ લેવાનું છે. બરોબર, પરંતુ મોટા ભાગે બીજી સંખ્યા એવી રીતના આવશે નહીં, એટલે કોઈ ચિંતા નથી. જો અષ્ટ દિશા, દિશા કેટલી તો કે અષ્ટ. અષ્ટ એટલે તો કે 8. તો આપણે વિગ્રહ કેમ કરવાનો છે, જેમ આપણે અત્યાર સુધી અનુસરતા આવ્યા તેવી રીતના સમૂહને ધ્યાનમાં રાખવાનું છે. તો અષ્ટ દિશા એટલે શું થાય તો કે 8 દિશાનો સમૂહ. અષ્ટ દિશા એટલે 8 દિશાનો સમૂહ. આ પ્રમાણે જેમનાથી વિગ્રહ થઈ ગયો હોય તે બધાનું સાચું. બરાબર. હવે જુઓ દ્વિદલ. આમાં થોડી મુશ્કેલી પડી હશે, કારણ કે દલ એટલે શું થાય ખ્યાલ છે? દ્વિ એટલે તો મોટા ભાગને સમજાઈ ગયો છે. દ્વિ એટલે કેટલા થાય તો કે 2, અને દલ એટલે શું થાય તો કે 5. બરાબર, દલ, પર્ણ, પાંદ આ બધા તેમના સમાનાર્થી છે. તો પાંદ પણ કેટલા તો કે દ્વિ. દ્વિ એટલે 2. તમે સીધું પણ દર્શાવી શકો કે 2 દલનો સમૂહ. બરાબર, તેવી રીતના પણ ચાલે, અને 2 પાંદનો સમૂહ તેમ લખો તો પણ ચાલશે. આપણે અહીં જેમ દર્શાવ્યું તેવી રીતના જ લખીએ. 2 દલનો સમૂહ છે ને, એકદમ સરળ. દ્વિગુ સમાસ એકદમ સહેલામાં સહેલો છે. ત્યારબાદ જુઓ પંચાંગ. પંચાંગ, પાછળ નામ જુઓ, આગળ સંખ્યા જુઓ. સંધિ વિગ્રહ કરો એટલે બેયનો અર્થ સમજાઈ જાય. બરાબર, આગળ કેટલા છે તો કે પંચ. પંચ એટલે કેટલા થાય તો કે 5, અને પાછળ તો કે અંગ. તો શું થયું? 5 અંગનો સમૂહ, પંચાંગ. આવી રીતના વિગ્રહ કરતા આવડવો જોઈએ. સમજાણું ને? કારણ કે આગળ તમે કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામ આપશો ને તો તેની અંદર એવી રીતના પણ પૂછાઈ શકે કે આપેલા સમાસનો વિગ્રહ કરી અને તેમનો ઉત્તર આપો, તેમનો પ્રકાર કહો. સમજાણું? એટલે ખાસ આપણને વિગ્રહ આવડવો જોઈએ. જો વિગ્રહ આવડશે ને તો જ તમે સાચો જવાબ લખી શકશો. બરોબર. આપણે એક્ઝામ ની અંદર શું પૂછાય, કેવી રીતના પૂછાય કે ઉપર સૂચના આપી હોય કે નીચે આપેલા સમાસનો પ્રકાર દર્શાવો. બરોબર, તમને વાક્યની અંદર રેખાંકિત શબ્દ આપ્યો હશે એક તેવી રીતના, ત્યારબાદ તમને સમાસ જ આપી દીધો હશે. દાખલા તરીકે દ્વિદલ આપ્યું અને તમને એમ કહે કે આ સમાસનો પ્રકાર જણાવો. બરોબર, આપેલા સમાસનો પ્રકાર જણાવો. સીધી એવી રીતના સૂચના આપી દઈએ. અથવા શું કહે કે નીચે આપેલા વાક્યમાંથી રેખાંકિત શબ્દનો સમાસ ઓળખાવો, તેવી રીતના કહીએ. અને નીચે આપેલા સમાસમાંથી કર્મધારય સમાસ કયો છે તે ઓળખાવો. એટલે 4 તમને સમાસ આપે અને તમને સીધું આવી રીતના કે આપણે તો 4 તપાસવાના, એટલે કોઈ પણ રીતના સમાસ પૂછાય. પરંતુ જો આપણને બધા સમાસ આવડતા હોય, બધાની વ્યાખ્યા યાદ હોય, નિયમ યાદ હોય, એટલે કોઈ મુશ્કેલી નહીં પડે. બરોબર, વધુ સમાસની જાતે પ્રેક્ટિસ કરવાની છે, એટલે ક્યારેય સમાસની અંદર કોઈ મુશ્કેલી આવે જ નહીં. બરોબર. ચાલો હવે જુઓ ષડરસ. કેટલા રસ? ષડ. ષડ એ શું દર્શાવે છે તો કે સંખ્યા. ષડ એટલે કેટલા થાય તો કે 6. બરોબર, અને પાછળ શું છે તો કે રસ. તો વિગ્રહ તો ખ્યાલ જ છે, 6 રસનો સમૂહ. ત્યારબાદ આગળ પંચવટી. સંખ્યા તો કે 5. વટી એટલે શું થાય એ પાછી ખબર હોવી જોઈએ, એ ખ્યાલ હોવો જોઈએ. બરોબર, પંચવટી. વટી એટલે વડલાનું વૃક્ષ. બરોબર, વડલો.
એટલે અહીં આપણે વિગ્રહ કેવી રીતના કરશું? 5 વર્ડનો સમૂહ, 5 વર્ડનો સમૂહ. જો ખાલી સંખ્યા ઓળખતા આવડે એ જરૂરી નથી, બરોબર? વિગ્રહ પણ આવડવો જોઈએ. અને વિગ્રહ ક્યારે આવડે? જ્યારે આપણે બધા શબ્દોનો અર્થ સમજતા હોય ત્યારે. અને શબ્દ ક્યારે સમજાય? જો આવી રીતના સીધો ન સમજાય તો આપણે સંધિ વિગ્રહ કરીએ એટલે સીધો સચોટ તેનો અર્થ આપણને સમજાઈ જાય. એટલે બધું જે આપણે અભ્યાસ કરી ગયા છીએ ને તે પણ તમારે સાથે યાદ જ રાખવાનું છે. ધ્વનિ, સંધિ, વિશેષણ, સમાસની અંદર તે જો ખૂબ ઉપયોગી છે. મેં તો તમને કહ્યું હતું જ, બરોબર? એટલે હજુ પણ જો ક્યાંય મુશ્કેલી હોય ને તો એક વખત ફરીથી વિડીયો જોઈ લેજો. ચાલો હવે નવરાત્રી આગળ. રાત્રિ કેટલી? તો કે 9. જો અહીં 9 સંખ્યાવાચક વિશેષણ તરીકે આવ્યું, બરોબર? હમણાં આપણે 9 નું ઉદાહરણ જોયું કે 9 નવાના અર્થમાં નથી ને, તે જોઈ લેવાનું, બરોબર? અહીં પ્રશ્ન પૂછી લેવાનો, વિશેષણ ઓળખતા તમને આવડે જ છે અને કેમ ઓળખવું એ કહ્યું જ છે, બરોબર? રાત્રિ કેટલી? તો સીધો જવાબ આપે છે તો કે હા, 9 રાત્રિ, બરોબર? એટલે ઉત્તર શું થશે? તો કે 9 રાત્રિનો સમૂહ. અને મોટા ભાગે પાછળ ઈ લાગ્યો હોય ત્યારે એ સમાસ છે ને કા કર્મધારય કા બહુવ્રીહી થતો, બરોબર? આવું મેં તમને કહ્યું, પરંતુ આ નવરાત્રિ જુઓ એ વિશેષણ નથી. સમજાણું ને? કારણ કે મોટા ભાગે ઈ લાગે ને એટલે વિશેષણ બની જતું હોય, પરંતુ એ અહીં નવરાત્રિ એટલે 9 રાતનો સમૂહ. આ બધાને ખ્યાલ જ છે. એટલે સમજાઈ ગયું કેવી રીતના વિગ્રહ થયો તે. હવે જુઓ આગળ 9 રસ. કેટલા રસ? તો કે 9. જો જવાબ મળી ગયો. 9 આવે ને એટલે પૂછી જ લેવાનું, સંખ્યા જ છે કે નહીં, નવાના અર્થમાં નથી ને, એ જોઈ લેવાનું. રસ કેટલા? તો કે 9. તો એ આપણને સંખ્યાનો જ ઉત્તર મળ્યો. એટલે સમજાણું ને? 9 રસનો સમૂહ, બરોબર? નવરાત્રિનો સમૂહ, 9 રસનો સમૂહ, અને ત્યારબાદ અંતિમ ચોમાસું. આના વિગ્રહમાં થોડીક મુશ્કેલી પડી હશે, કારણ કે ઘણાને અર્થ નહીં સમજાણો હોય, બરોબર? ચોમાસું, અહીં સંખ્યા કેટલી છે? ચો એટલે 4. સંખ્યા છે તો કે હા. પાછળ શું છે? તો કે માસુ. માસુ એટલે માસ, અને માસ એટલે શું થાય? તો કે મહિનો. તો હવે બધાને સ્પષ્ટ થઈ ગયું, સમજાઈ ગયું ને કે 4 માસ. હવે આપણે તેમનો વિગ્રહ કરવાનો છે. તો વિગ્રહ કેવી રીતના થશે? તો કે 4 માસનો સમૂહ. આવી રીતના પહેલા સંધિથી વિગ્રહ કરી લેવાનો, અર્થ સમજી લેવાનો, ત્યારબાદ આપણે સમાસનો નિયમ લગાડી અને તેમનો વિગ્રહ કરવાનો, અને યોગ્ય વિગ્રહ કરવાનો છે. તો જ તમને સમાસ સમજાશે અને તેનો પ્રકાર તમે કહી શકશો. ચાલો, સમજાઈ ગયું. આ દ્વિગુ સમાસ છે ને એ અહીં પૂર્ણ, એકદમ સહેલામાં સહેલો સમાસ. અને હવે આપણે અંતિમ સમાસ જે છે, અવયવી ભાવ સમાસ, તેમને જોઈ જઈએ, બરોબર? ચાલો સૌપ્રથમ ફટાફટ આની નોંધ કરી લ્યો, ત્યારબાદ આપણે અવયવી ભાવ સમાસ જોઈએ.
ચાલો હવે બધાને લખાઈ ગયું, તો આને ભૂસી નાખું છું. અને હવે આપણે જે અંતિમ સમાસ છે અવયવી ભાવ સમાસ, તેમનો અભ્યાસ કરીએ. જો તે અવયવી ભાવ સમાસ છે ને, એ આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાતું નથી, બરાબર. અવયવી ભાવ સમાસ આપણે બોર્ડની એક્ઝામમાં પૂછાતું નથી, પરંતુ ભવિષ્યમાં જો કોઈ પણ એક્ઝામની અંદર પૂછાય તો આપણને કોઈ મુશ્કેલી ન પડે ને એ માટે હું તમને અત્યારે અહીં કહી રહ્યો છું. અને તમારે તેમાં ધ્યાન આપવાનું છે. એકદમ સરળ છે અને એકદમ નાનો છે. બીજા સમાસની જેમ તેની અંદર વધુ કોઈ નિયમ નથી, બરાબર. ચાલો જુઓ, 8મો સમાસ અને અંતિમ સમાસ, બરાબર. અવયવી ભાવ સમાસ. હજુ અવયવી ભાવ સમાસ કોને કહેવાય? એકદમ સહેલો છે, ખાસ ધ્યાન આપજો કે જે સમાસનું પ્રથમ પદ અવયવ હોય, બરાબર, અને તે અવયવની અસર સમસ્ત પદ ઉપર થતી હોય, અથવા આ સમાસ ક્રિયા વિશેષણ તરીકે વપરાણ હોય, તેમને શું કહેવાય? તો કે અવયવી ભાવ સમાસ. ચાલો સૌપ્રથમ આપણે તેની વ્યાખ્યા જોઈ જઈએ એટલે તમને સમજાય. જો અવયવી ભાવ સમાસ કોને કહેવાય? જે સમાસનું પ્રથમ પદ અથવા પૂર્વ પદ જે કયો છે, બરાબર. જે સમાસનું પ્રથમ પદ અવયવ, પ્રથમ પદ અવયવ હોય અને તેની અસર સમગ્ર પદ પર થતી હોય, તેની અસર સમગ્ર પદ પર જોવા મળતી હોય, તેને અવયવી ભાવ સમાસ કહે છે. અવયવી ભાવ સમાસ કહે છે. ચાલો ખ્યાલ આવ્યો બધાને? અવયવી ભાવ સમાસ કોને કહેવાય? કે જે સમાસનું પ્રથમ પદ અવયવ હોય અને એ અવયવની અસર સમગ્ર પદ પર થતી હોય, તેમને શું કહેવાય? તો કે અવયવી ભાવ સમાસ, બરાબર. હજુ જુઓ, આ સમાસ ક્રિયા વિશેષણ તરીકે પણ પ્રયોજાય. એટલે તમે બીજી વ્યાખ્યા એમ પણ કહી શકો કે જે સમાસ ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાય તેમને અવયવી ભાવ સમાસ કહે છે. એટલે અહીં હું સીધું એમ લખી નાખું છું કે ક્રિયા વિશેષણ તરીકે પ્રયોજાય અથવા વપરાય, બરાબર. ક્રિયા વિશેષણ તરીકે વપરાય છે. અહીં મેં ટૂંકમાં દર્શાવી દીધું છે, તમે વ્યાખ્યા બનાવી શકો છો. ક્રિયા વિશેષણ તરીકે વપરાય તે સમાસને અવયવી ભાવ સમાસ કહે છે, બરાબર. અથવા જે સમાસ ક્રિયા વિશેષણ તરીકે વપરાય તેમને અવયવી ભાવ સમાસ કહે છે. રેડી? સમજાઈ ગયું? હવે જો કેવા કેવા અવયવ આની અંદર જોવા મળે, બરાબર, તો તે જુઓ. ખાસ યાદ રાખવાનું છે. યથા, પ્રતિ, પ્ર, સહ, સ, આ વગેરે. ખ્યાલ આવ્યો? અવયવી ભાવ સમાસનું પ્રથમ પદ શું હોય? તો કે અવયવ. તો એ પ્રથમ પદમાં જો મોટા ભાગે યથા, પ્રતિ, પ્ર, સ, આવા અવયવ તમને જોવા મળશે અને તેમની અસર સમગ્ર પદ ઉપર થશે, કારણ કે એના વિના તેમનો અર્થ નહીં થાય. જુઓ, એક ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે યથાશક્તિ,
બીજું ઉદાહરણ જોઈએ. પ્રતિક્ષણ. જુઓ હવે વિગ્રહ કેવી રીતના થાય તો પેલા સૌપ્રથમ આપણે એ જોઈ લ્યો કે યથાશક્તિ. આગળ શું આવ્યું છે પ્રથમ પદ તો કે યથા. આ યથા એ શું છે તો કે અવયવ. જુઓ શક્તિ કેવી તો સીધી આપણને ખ્યાલ પડી જાય. યથા છે એ જુઓ કર્મધારય નથી બહુવ્રીહી કે નથી સંખ્યા. તો એ શું દર્શાવે છે આ વિશેષણ તો આપણને ખ્યાલ જ છે. યથા એ શું દર્શાવે છે તો કે પ્રત્યય, બરોબર, એટલે કે અવયવ. અને યથા પ્રતિ સ પ્ર ક્યાંય પણ જોવા મળે એટલે સીધું આંખો વીજીને તમારે શું લખવાનું છે અવ્યયી ભાવ સમાસ, કારણ કે તે બીજો કોઈ સમાસ થતો ન હોય. અને હવે તેમનો વિગ્રહ કેવી રીતના કરવો જુઓ. યથાશક્તિ કોને કહીએ આપણે તો કે યથાશક્તિ પ્રમાણ, બરોબર. એકદમ સહેલું જ હોય, જેવો અર્થ થતો હોય તેવો આપણે તેમને સીધો જ દર્શાવી દેવાનું છે, કાંઈ કોઈ ઝંઝટમાં પડવાનું નથી. યથાશક્તિ પ્રમાણ. જો ખ્યાલ આવી ગયો ને. યથા એ શું દર્શાવે છે તો કે પ્રત્યય, બરોબર. અને શક્તિ એ છે પદ, નામ, સંજ્ઞા જે કયો છે, બરોબર. અને આગળ આ જે પ્રત્યય એવો તેની અસર જો સમસ્ત પદ ઉપર થતી હોય, કારણ કે કોઈ પણ પ્રત્યય આગળ કે પાછળ લાગે ને એટલે શબ્દનો મૂળ અર્થ છે ને એ બદલાતો જ હોય અને પ્રત્યય પ્રમાણે તેમનો અર્થ થાય. એકલા પ્રત્યયનો કોઈ દી કઈ અર્થ ન થતો હોય, પરંતુ જો એ શબ્દની આગળ પાછળ લાગે ને તો જ તેમનો અર્થ છે ને એ થાય, બરોબર. આપણે પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યયનો અભ્યાસ કરવાનો જ છે, એટલે તમને ત્યારે વધુ સારી રીતના સમજાઈ જશે. જો યથાશક્તિ એટલે યથાશક્તિ પ્રમાણ, એકદમ સરળ અને સીધું સહેલું એમ જ કહી દેવું. કાંઈ બીજો આપણે એમાં જેમ બીજા સમાસની અંદર વિગ્રહ કરવો પડતો, પદ ઉમેરવું પડતું, વિભક્તિના પ્રત્યે, તેમના પોતાના પ્રત્યે, તેવું અહીં કાંઈ કરવાનું નથી, બરોબર. જે અર્થ થતો હોય તે અર્થ સીધો સ્પષ્ટ પ્રમાણે જણાવી દેવાનો. હવે જુઓ પ્રતિક્ષણ. તો પ્રતિક્ષણ આપણે કોને કહીએ? જો આગળ શું આવ્યું? ક્ષણ, પણ કેવી તો કે પ્રતિ, એટલે હરેક ક્ષણ અથવા દરેક ક્ષણ તેમને શું કહીએ આપણે? પ્રતિક્ષણ. દરેક ક્ષણ. સમજાઈ ગયું ને? આગળ આપણે શું જોવાનું છે? અવયવ હોય એટલે સીધો જવાબ શું લખવાનો છે તો કે અવ્યયી ભાવ સમાસ, બરોબર. એકદમ સરળ અને સહેલો. આ બધા પ્રત્યય તમારે યાદ રાખવાના છે. બધાને સમજ આવી ગઈ? ખ્યાલ આવ્યો? વ્યાખ્યા યાદ રાખવાની છે. જે સમાસનું પ્રથમ પદ અવયવ હોય અથવા ક્રિયા વિશેષણ તરીકે આ સમાસ પ્રયોજાયો હોય અને એ અવ્યયની અસર સમગ્ર સમાસના પદ ઉપર થતી હોય, બરોબર. સમસ્ત પદ ઉપર થતી હોય તેમને શું કહેવાય? અવ્યયી ભાવ સમાસ. ચાલો, બધાને સમજાઈ ગયું ને? વ્યાખ્યા યાદ રાખી લેજો. આ અત્યારે આપણી સમજ માટે છે. બોર્ડની એક્ઝામમાં આ પૂછાવાનું નથી, પરંતુ ભવિષ્યમાં ક્યારેય કોઈ એક્ઝામની અંદર પૂછાય ને તો આ પ્રમાણે ઉત્તર લખજો. ચાલો, સૌપ્રથમ આની નોંધ કરી લ્યો, ત્યારબાદ આપણે હજુ આના કેટલાક ઉદાહરણ જોઈએ. ચાલો, નોંધ કરી લ્યો. ચાલો, હવે બધાને નોંધ થઈ ગઈ તો આપણે બીજા ઉદાહરણ જોઈએ.
બરોબર, જેથી તમને વધુ સમજ આવે. એકદમ સહેલો છે અવયવી ભાવ સમાસ, પણ થોડું ધ્યાન આપો એટલે આવડી જાય. જુઓ હવે ઉદાહરણ પ્રથમ છે પ્રતિદિન. પ્રતિદિન આપણે જોઈ ગયા છીએ, બરોબર. પ્રથમ છે રાતોરાત. ત્યારબાદ સવિનય. ત્યારબાદ યથાર્થ. ત્યારબાદ પ્રતિદિન. બધા સાથે લખતા જજો અને જાતે તમારે વિગ્રહ કરવાનો પ્રયત્ન કરવાનો છે, બરોબર. હમણાં આપણે અહીં તેમના ઉત્તર જોશું, પરંતુ સાચો થાય કે ખોટો જાતે તમારે પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ સાભિપ્રાય. અને અંતિમ આજીવન. ચાલો, નોંધ થઈ ગઈ બધાને? સાથે સાથે લખતું જવાનું છે. તો હજુ કોઈને બાકી હોય તો ફટાફટ નોંધ કરી લો. ચાલો, હવે આપણે તેમના ઉત્તર જોઈએ, એટલે તમને ખ્યાલ આવે કે તમે જે વિગ્રહ કર્યો તે સાચો છે કે ખોટો. હવે જુઓ, રાતોરાત એટલે શું થશે? વિગ્રહ. વિગ્રહ શું થશે? તો અહીં રા એટલે પ્રત્યય કયો છે? આ, બરોબર. અને મેં તમને કહ્યું હતું પ્રતિ, યથા, સહ, પ્ર, આ બધા સમાસની આગળ એટલે પૂર્વ પદની અંદર જ્યારે અવ્યય વપરાય ત્યારે એ સમાસ કયો હોય? તો કે અવ્યયી ભાવ સમાસ, બરોબર. તો રાતોરાત એટલે વિગ્રહ શું થશે? તો કે રાતે ને રાતે. જો રાતોરાત એટલે રાતે ને રાતે. આ વિકલ્પમાં આવી રીતના જો અવયવી ભાવ આપ્યો હોય ને તો આપણે આ જવાબ લખવાનો રહેશે, નહીં તો રાતોરાત એ સમાસ કયો થઈ જાય? તો દ્વંદ્વ, બરોબર. એ આપણને ખ્યાલ જ છે, પરંતુ અહીં આપણે બોર્ડની એક્ઝામમાં આ પૂછાવાનું નથી, પરંતુ ભવિષ્યમાં જો કંઈ આવી રીતના આપ્યું હોય, વિકલ્પમાં દ્વંદ્વ ન હોય અને અવયવી ભાવ હોય તો જવાબ અવયવી ભાવ થશે. ખ્યાલ આવ્યો? અને નહીતર ક્યાંય વળી પરીક્ષકને સામે પ્રશ્ન ન કરતા કે સર અહીં આ ખોટું છે, એક જવાબ આમાં આપેલા જ નથી, આ પ્રશ્ન ખોટો છે, એવું ન કરતા, બરોબર. ચાલો, હવે જુઓ બીજું સવિનય. તો આગળ અવ્યય કયો પ્રયોજાયો? તો કે સ. ખ્યાલ આવ્યો? તો વિગ્રહ કેવી રીતના થશે? સવિનય એટલે આપણે તેનો ઉપયોગ પત્રની અંદર કરીએ છીએ વિનય સાથે, તેને આપણે શું કહીએ છીએ? તો કે સવિનય, બરોબર. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આગળ પૂર્વ પદમાં પ્રત્યય અવ્યય કયો છે, બરોબર. અને જ્યાં આવી રીતના અવ્યય જોવા મળે એટલે સીધો જવાબ શું લખવાનો છે? તો કે અવ્યયી ભાવ સમાસ. યથાર્થ જુઓ, ત્યારબાદ યથાર્થ, યથાવતા અર્થ. તો વિગ્રહ કઈ રીતના થશે? તો કે યોગ્ય રીતે. યોગ્ય રીતે આપણે તેમને શું કહીએ? યથાર્થ, બરોબર. જે શબ્દનો અર્થ હોય ને તે જ આપણે સીધો દર્શાવી દેવાનો છે, એમાં કઈ અઘરું છે નહીં. યથાવતા અર્થ એટલે યોગ્ય રીતે, બરોબર. યથાર્થ જે અર્થ થાય તે જ મૂળ દર્શાવી દેવો. ત્યારબાદ જુઓ પ્રતિદિન. પ્રતિદિન આપણે પ્રતિક્ષણનું ઉદાહરણ જોઈ ગયા, તો તે જ પ્રમાણે અહીં જુઓ આગળ પહેલા તો પ્રતિ અવ્યય જોવા મળ્યો એટલે સીધો આપણને સમાસની ઓળખ થઈ ગઈ અને સીધો ઉત્તર પણ આપી શકીએ, પરંતુ અહીં આપણે વિગ્રહ કહેવાનો છે. તો પ્રતિદિન એટલે વિગ્રહ શું થશે? તો કે પ્રત્યેક દિવસે. પ્રત્યેક દિવસે. ત્યારબાદ જુઓ સાભિપ્રાય. પ્રતિદિન બધાને સમજાઈ ગયું, દરરોજ, પ્રત્યેક દિવસે,
એ તેમનો વિગ્રહ, જે અર્થ થતો હોય તે દર્શાવી દેવાનું છે. આગળ આપણે જોવાનું છે કે અહીં પ્રત્યય જે છે અને પ્રત્યય જે અવયવ છે એ અવયવ જોવા મળે પૂર્વપદ એટલે અવયવ હોય એટલે સમાસ કેવો હોય તો કે અવ્યયી ભાવ સમાસ. પ્રતિ, યથા, સ, સહ આ જ્યાં પણ પૂર્વપદમાં જોવા મળે એટલે આખું વીંચી અને સીધો જવાબ કયો આપવાનો છે તો કે અવ્યયી ભાવ સમાસ. જો સાભિપ્રાય તો સા અહીં અવ્યય તરીકે જોવા મળ્યું, બરાબર. અવ્યય છે એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ પ્રકાર કયો છે તો કે અવ્યયી ભાવ. હવે વિગ્રહ કરો. સાભિપ્રાય એટલે શું થાય તો કે સારો અભિપ્રાય. ત્યારબાદ જુઓ અંતિમ આજીવન. તો અહીં આ એ શું છે તો કે અવ્યય. અને પ્રથમ પદ જોઈ લેવાનું છે, બરાબર, જીવન. પણ આ તો આપણને ખ્યાલ જ છે કે વિશેષણ નથી, પરંતુ એ શું છે તો કે અવયવ છે. અને આ જીવન એટલે વિગ્રહ શું થશે તો કે જીવન સુધી, જીવનના અંત સુધી જે કયો છે. બરાબર, તો બધાને ખ્યાલ આવી ગયો. એકદમ આ સરળ છે અને આ પ્રમાણે જેમને જવાબ લખ્યા હોય તે બધાના સાચા, બરાબર. અને હજુ વધુ સમાસની પ્રેક્ટિસ કરવાની છે. આજે આ સમાસના બધા પ્રકાર અહીં પૂર્ણ. હવે આપણે બધા સમાસના એકી સાથે ઉદાહરણ જોઈએ અને તમારે એમનો પ્રકાર ઓળખી અને વિગ્રહ કહેવાનો છે, બરાબર. એટલે કે સૌપ્રથમ આપણે બધા ઉદાહરણ જોઈ, તેમાંથી તમારે વિગ્રહ કરી અને સમાસનો પ્રકાર દર્શાવવાનો છે. અને ત્યારબાદ આપણે બોર્ડની એક્ઝામમાં કેવા કેવા સમાસ પૂછાઈ ગયા તે પણ જોઈ, બરાબર. તો અહીં આ અવ્યયી ભાવ સમાસ પૂર્ણ. બધાને સમજાઈ ગયું ને? તો ચાલો હવે આપણે વધુ ઉદાહરણોની પ્રેક્ટિસ કરીએ અને તેમાં તમારે વિગ્રહ કરી અને તેમના જવાબ આપવાના છે. અને લાસ્ટ એક્ઝામમાં ક્યાં ક્યાં પૂછાઈ ગયા તે આપણે જોશું. ચાલો હવે બધાએ ખાસ યાદ રાખવાનું છે બધા સમાસની વ્યાખ્યા અને બધા નિયમને એક વખત યાદ કરી લેવાના છે. ચાલો હવે આપણે તેમના આગળ ઉદાહરણ જોઈએ.